શાક બનાવવા માટે કઈ વસ્તુ હતી મામા ક્યાં ગયું? બાકી આપણે ફ્રી ઓફ હોય, તમારે આવશો તો તમારે ગેસ બી ભાવે કરી દે મામા. બાકી મામા માવો ચોરીને હમણાં જમાવીને મામા બેસી જાય ખુદ જ છે. એટલે હવે આપણે સાઈડનું કામ ચાલુ કરીએ અને આ ગાડી હમણાં પૂરી કરીએ. એક્સ્ટ્રા લોંગમાં કંઈક ન્યૂ ડિઝાઇન છે અને થઈ ગઈ હતી, પણ ક્લાયન્ટ આપણે કીધું હજી આગળ થોડું ઘણું કામ કરવાનું છે. તો એ જેતપુરથી ગાડી આવી હતી ક્લિયર, બોલેરાના કામ બધા ક્લિયર. હવે આપણે આવી ગયા આપણી ગાડીમાં. ભાઈ એવા છે એલસીડી ફિટ કરવા. શું કે ભાઈ આ ડિસ્પ્લે શું કે છે ચાલુ નથી, એનું કામ બધું ક્લિયર. અત્યારે ટ્રક આવી ગયો છે આપણી પાસે જેનું, તો અમારા મુન્નાભાઈ ગાડી લઈને આવ્યા છે. મુન્નાભાઈ શું કે મુન્નાભાઈ? મુન્નાભાઈ નો લોગો મારવાનો છે. કેટલા વ્હીલ મુન્નાભાઈ આને કહેવાય? 10 વ્હીલ ને 24 ફૂટ લોંગ. કામ પૂરું. નયનભાઈ આજ કોણ જાણે કેમ પધાર્યા છે કઈ ખબર નહીં. અને કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી રામ બધા મિત્રોને. આપણે આવી ગયા દુકાને કામ ચાલુ થઈ ગયું આજનું, અને કટિંગ ક્લિયર થોડું ઘણું હતું એ બધું કરી દીધું. પ્લસ આપણી પાસે આજે જેતપુરથી સ્પેશિયલ રેડિયમ માટે ગાડી આવવાની છે. પ્લસ આ યુપીની ગાડી છે જેનું કામ આપણે અત્યારે ચાલુ કરી દીધું છે. યુપીની ગાડીનું કામ કેટલે પહોંચ્યું છે ઘણું ખરું પતાવી દીધું છે. અરીસા થઈ ગયા, સિંહ થઈ ગયો, ઘોડા લાગી ગયા, મલ્ટી કલર પટ્ટી લાગી ગઈ, મોડલ લાગી ગયું, પ્લસ પાછળની ડિઝાઇનનો પટ્ટો લાગી ગયો અને આ પટ્ટો લાગી ગયો. હજી ઘણું કામ બાકી છે. આપણે કાચમાં રેડિયમ પટ્ટા મારવાના છે, ઝીબ્રા લાગી ગયા છે, હજી બોનેટનું કામ થશે અને કેટલું કામ બાકી છે? એક કાન બાકી છે. એ બધું પતી જાય પછી આપણે કામ ચાલુ કરીએ જેતપુરની ગાડીનું. પ્લસ અમારા મામા આવી ગયા છે. મામા પાસે ઠંડા પાણીના મટકા ચાલુ થઈ ગયા છે. નવો માલ આવી ગયો છે. કોઈ જાયુભાઈને જોતા હોય તો ટાઢું પાણી પીવું હોય તો બાકી એક નંબર મટકા આવ્યા છે. અને પ્લસ બીજું શું કહેતો હતો, મામાએ મને એક વસ્તુ આપી હતી શાક બનાવવા માટે. શાક બનાવવા માટે કઈ વસ્તુ હતી મામા ક્યાં ગયું? હા જો આ, અરે યાર આમાં મામાએ મને આપ્યું હતું, મને કે ભણા લઈ જામાં શાક બનાવીને ખાજો. પણ એમાં જે શાક મીઠું લાગે એમાં કાંઈ ઘટે નહીં. એકવાર ટ્રાય કરો, મસ્ત વસ્તુ છે. બાકી મામા તો અહીંયા બાજુમાં જ છે. હું તો આવી નવી વસ્તુ લેતો જતો. બાકી આપણે ફ્રી ઓફ હોય, તમારે આવશો તો તમારે ગેસ બી ભાવે કરી દે મામા. બાકી મામા માવો ચોરીને હમણાં જમાવીને મામા બેસી જાય ખુદ જ છે. બાકી આપણે આપણું કામ ચાલુ કરીએ. કેવું રહે આજનું કામ બતાવું તમને આખા વિડીયોમાં. ગાડીના કાચનું કામ ક્લિયર થઈ ગયું છે. જે કેવો બન્યો કેવો નહીં કમેન્ટમાં બતાવજો. પ્લસ સાઈડનું કામ ચાલુ છે. હવે એ કામ ક્લિયર થાય પછી મોડલ લાગી ગયા છે. એટલે હવે આપણે સાઈડનું કામ ચાલુ કરીએ અને આ ગાડી હમણાં પૂરી કરીએ. એનું કામ ક્લિયર, આખી ગાડી કમ્પ્લીટ કરી નાખી છે રેડિયમ થીન. આગળ બિગ હ્યુમન, આપણે રેડ પટ્ટી પ્લસ અલિયસગર અને આ ઉપરના કાચનું કામ, પંખાનું કામ. અહીંયા આપણે મોર લગાવ્યો છે, અહીંયા ઘોડા માર્યા છે, આ સિંહ કેવો લાગે કમેન્ટમાં બતાવજો. પ્લસ અરીસા અને એક્સ્ટ્રા લોંગમાં કંઈક ન્યૂ ડિઝાઇન છે અને આ મોડલ નંબર. બાકી ગાડીનો લુક કંઈક આવો છે. આખો લુક કેવો લાગે જુઓ તમે. થઈ ગઈ હતી, પણ ક્લાયન્ટ આપણે કીધું હજી આગળ થોડું ઘણું કામ કરવાનું છે. તો એ આપણે કામ પતાવીએ. પ્લસ આપણી પાસે આવી ગઈ છે જેતપુરથી ગાડી, જેનું કામ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો જેતપુરની ગાડી કેવી બનશે કેવી નહીં હું તમને બતાવું. જેતપુર સૂર્યવંશના જે આપણા ડીલર છે રવિભાઈ, એની ગાડી છે. એની ગાડી પતે પછી આમાં થોડું ઘણું કામ બાકી છે એ પતાવી લઈ. તો આજનો દિવસ ફૂલ લોડ અને કામ ચાલુ છે. કામ ક્યાં પહોંચશે ક્યાં નહીં કેટલું થાય એ બધું હું તમને બતાવતો રહીશ. ગાડી કેવી લાગી કેવી નહીં કમેન્ટમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. એ જેતપુરથી ગાડી આવી હતી ક્લિયર. આખી ગાડીનો વિડીયો તમને બતાવું કેવી બની કેવી નહીં. બાકી ઓલી ગાડીનું કામ ચાલુ છે. પટેલ કોગડા કરે છે અત્યારે પડ્યા.
ઓ આ ગાડી ભાઈને થોડુંક કામ ઘટતું હતું તો પાછી કરી. હવે આખી ગાડી ક્લિયર થઈ ગઈ છે કમ્પ્લીટ. બોલેરાના કામ બધા ક્લિયર. હવે આપણે આવી ગયા આપણી ગાડીમાં. ભાઈ એવા છે એલસીડી ફિટ કરવા. જે આપણે અમદાવાદથી આપણી ફ્રેમ બાકી હતી આવી ગઈ છે. હવે એલસીડી ફિટ કરવાની છે. ક્યાં નથી થતી? હું મગજની દેશ એલસીડી આવી ગઈ ડુપ્લિકેટ એલસીડી ફિટિંગ થતી. તો હવે શું કરશું આપણે? હવે આપણે કાંઈક ઓરિજિનલ મગાવીશું. પહેલાં ટ્રાય કરી લેજો થઈ જાય તો. હા કાલ આપણે ઓલી જે 28,000ની આવે ને 30,000ની એની મગાવી. અને 30,000 તમારે મગાવીને અમારે શું હપ્તા ચાલુ કરવાના છે? તમારું શું કહેવાનું થાય? આપણે અમે ભરી છીએ ને હા એક વધારે ન પડી. અચ્છા એ નવી છે એમ? એમાં સ્ક્રેચીસ આવશે. તમારા હાથ સાફ કરી નાખો થોડા. કાંઈ ક્રેચીસ નહીં આવે. મજા કરો. માંડ નવી થઈ કે પાછી નવી કરી છે. શું કે હવે આમાં તમે કેટલા વર્ષની વોરંટી આપો છો? તમારા તરફથી કેટલી આપો છો? કંપની તો ગઈ ઘરે. કંપની હારે તો કોઈ મતલબ નથી. એટલે આમાં તો ફેન છે પાછળ. હું ઓમાં ફેન હતો? ઓહો હો તો ફેન વાળી આવી. હા હું હા શું થયું? તો હવે ફિલ્મ થઈ. હાલો હવે થઈ છે પાછી ફિલ્મ. અને જઈની એલસીડી વીડીશ ને ત્યારની ફિલ્મ હાલે છે. જોઈએ હવે આ ફિલ્મ ક્યારે પૂરી થાય. શું કે ભાઈ આ ડિસ્પ્લે શું કે છે? એમ થોડા હાલે યાર. તમે બધું ડગરા કાઢી નાખ્યા અમારે. આમ તો જો આ ગાડીની હાલત તો જો કીધી છે. એટલે તને બીક નથી લાગતી? આ બધા પીડિયા ખોલ નાખ્યા ત્યાં. ગમે એમ કરીને આમ જો પેટ છે કમાવું તો ખરા. તો તારા પેટમાં અમારા ફાટી જાય પેન્ટ એનું શીખી લઉં મૂકું. શીખવાનું નથી આપણે ફિટ કરવાની છે. તો અમારા ભાઈ ડિસ્પ્લે ફિટ કરે છે. જોઈએ કેવી કરે કેવી નહીં. શીખવાનું દીકરી શીખવાની કરો માં ભગવાન જાણે. એ બધા એમાં હતા એ આરટીઓ ના નિયમ પ્રમાણે જે આવી નાખજો તમે. કાઢી લીધા પાછળના કેમેરા ના એ છે. મજા આવે છે. આ તો સમજી ગયો એક આ મેન છે. આ શું છે તે ધીમું થઈ ગયું. ઓહો કાર ઉપડી હો. ડ્રિફ્ટ કાર નથી કરવી ભાઈ. ટાયર ઢેહાવી. સરસ લ્યો. ઓહો આહા ને HD આવે ને 4K વિડીયો ઉપડે આમાં. એમ નું હાલો ભાઈ. ખબર તમને બધી હોવી જોઈએ. ઓહો અરે પણ આ ઉપર ડ્રિફ્ટ કાર લખેલું એમનો માં છે. એ મારે ન જોઈએ. કાઢે આવડતું નથી. થીમ્સ માંથી જાતું હોય. હા તો એ કાઢવાનું છે. એનું મજા આવડતું નથી. ટાઈમ બાઈમ સેટિંગ કરી દેવાનો ભાઈ. વ્યવહારિક કાયદેસર આરટીઓ ના નિયમ પ્રમાણે. ઇંગ્લિશ મને આવડતું નથી એવું કેમ તમે યાર? વાહ યાર આમ તો જો મસ્ત છે. હું ગીત બીતના છેડા દેજો તું વાગે. અડો વાઈક છે નહીં તો કામનું શું આ ટેપ? ટેપ તો અમારા મોબાઈલ લેતા આવજો. Yeah, what's going on? હા આ તો જોરદાર વાગે. આ નહીં આલે કાઢો જો. આ તો વધારે વાગે. With that brand new class. એનું કામ બધું ક્લિયર. અત્યારે એક ટ્રક આવી ગયો છે આપણી પાસે જેનું કામ આપણે ચાલુ કરી દીધું છે. એ ગાડી હમણાં આપણે રખવશું અહીંયા અને ગાડીનું કામ ચાલુ કરશું. થોડુંક નોર્મલ કામ છે. રાત પડી ગઈ છે તો થોડું કામ છે પતાવી લઈએ પછી ઘરે જઈશું. ખાઈ પીને સૂઈ જાવ. તો આજનું કામ થોડુંક છે એ પતાવી
મળીએ પાછા, કેવું કામ થાય છે કેવું નહીં એ હું તમને વિડીયોમાં બતાવું. તો અમારા મુન્નાભાઈ ગાડી લઈને આવ્યા છે. મુન્નાભાઈ શું કે મુન્નાભાઈ? મુન્નાભાઈનો લોગો મારવાનો છે. કેટલા વ્હીલ મુન્નાભાઈ આને કહેવાય? 10 વ્હીલ ને 24 ફૂટ લોંગ. ભાઈ આ ગાડીનું કામ કરવાનું છે આપણે. અને આમાં ઉપર આપણે છાપરી બનાવવાની છે. ગાડી ક્યાંય હમાય એમ નહોતી તો રાતે લેવી પડી, એવડી તો ગાડી છે. અમારા મુન્નાભાઈએ પ્રગતિ કરી છે. આ કેટલામી ગાડી મુન્નાભાઈ આપણી? કેટલા? 8મી? અમારા મુન્નાભાઈની 8મી ગાડી, કાંઈ ઘટે નહીં. બેક સાઈડમાં મુન્નાભાઈનો અમારે લોગો લાગશે. અમારા મુન્નાભાઈને સ્પેશિયલ લોગો તો ફરજિયાત મારવો પડે, તો અહીંયા લોગો લાગશે, પ્લસ છાપરી બનશે મુન્નાભાઈની. અને બાકી અરીસા ને એ બધું ક્લિયર કરી નાખ્યું છે. અરીસા ને બધું ક્લિયર કરી નાખ્યું છે. ગાડી અરીસા થઈ ગયા છે, એ ભાઈ અમારે ફિટ કરે છે. બાકી થોડો ઘણા કામ અમારે ચાલુ છે. બાકી મોજ પડી ગઈ. બાય બાય. હાલો તો આનું કામ ચાલુ કરીએ. ઉપર માતાજીનું નામ લખવાનું છે. અમારા મુન્નાભાઈનો સ્પેશિયલ લોગો છે, એ બનાવી નાખીએ. અને મુન્નાભાઈ આપણા જૂનામાં જૂના ગ્રાહક. મુન્નાભાઈ કેટલા જૂના ગ્રાહક? 17 વર્ષ. હું જ્યારનો રેડિયમમાં કામ ચાલુ કર્યું ત્યારના મુન્નાભાઈ મારી પાસે કામ કરે. ત્યારે એક ગાડી હતી, આજે 7-8 ગાડી છે. અને આજે એક આ નવી એડ કરી છે. તો ચાલો મુન્નાભાઈનું કામ ચાલુ કરીએ. અને આવા કસ્ટમરનું કામ આપને પણ કરવાની મજા આવે, પ્લસ રાતે 12 વાગે આવે ને તો કામ થાય, કેમ કે આપણા જૂનામાં જૂના કસ્ટમર છે. તો ચાલો કામ ચાલુ કરીએ. કેવું થયું કેવું નહીં હું તમને બતાવીશ. ફાઇનલી કામ પૂરું. નયનભાઈ આજ કોણ જાણે કેમ પધાર્યા છે કંઈ ખબર નહીં. અને ટ્રકનું કામ પૂરું છે. આપણે પાછળનું કામ કરવાનું હતું, આપણે થોડું ઘણું કરવાનું હતું બાકી. તો આખી ગાડી કમ્પ્લીટ હતી, પણ પાછળનું કરવાનું હતું એ થઈ ગયું. હાલો તમારે ભાગવું છે. બાકી ગાડી કંઈક આવી ને એક છાપરી આગળની જે આપણે બનાવી છે. સાહેબ આ એની છાપરી. હાલો ઓલ ક્લિયર. સાઈડમાં થાંભલીને જે કાંઈ મારવાનું હતું એ નોર્મલ કામ પતાવી દીધું આપણે. પ્લસ આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂર બતાવજો. આજનો કામ અહીંયા પૂરું કરીએ. મળીએ કાલના બ્લોગમાં. આજ માટે ગુડ નાઇટ. જય શ્રી રામ. મળીએ કાલ. જય શ્રી